दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है, दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है, सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है। अनेकताમાં એકતા એ જ અમારી શાન છે, અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, એટલે જ મારો ભારત દેશ મહાન છે। વિશાળ ગગને એ લહેરાતો અમારી જાન છે, વિશાળ ગગને એ લહેરાતો અમારી જાન છે, તારા રક્ષણ કાજે તો હજારો જાન કુરબાન છે। અમારા આમંત્રણને માન આપીને આજના 79માં સ્વતંત્ર પર્વની ઉજવણીમાં અંતે ઉપસ્થિત મુખ્ય મહેમાન જનાબ તેમજ અતિથિ વિશેષ તેમજ ડાયસ્ટ પર બિરાજમાન મોઢેરા મહેમાનો તેમજ મારા સન્મુખ બેઠેલા ગામના વડીલો, આગેવાનો, યુવાન મિત્રો તેમજ મારા જામિયા અનવરુલ કુરાનના ઉસ્તાદો તેમજ મારા સાથી મિત્રો સૌને હું દિલથી આવકારું છું અને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવું છું। આજે આપણે સૌ આપણા દેશમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। 15 ઓગસ્ટ 1947ના રોજ મળેલી આઝાદી માટે દેશના કેટલાય મહાન નેતાઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું। તેઓના સંપન્નને યાદ કરીને આજે આપણે ગૌરવ અનુભવીએ છીએ। આઝાદી પછીના વર્ષોમાં આપણો દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધ્યો છે। ટેકનોલોજી, વિજ્ઞાન, કૃષિ, આરોગ્ય, સંભાળ અને શૈક્ષણિક ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ આપણી મહેનત અને સંકલ્પનું પરિણામ છે। હજુ પણ આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, જેમ કે ભ્રષ્ટાચાર, બેરોજગારી, ભૂખમરો અને પર્યાવરણનું દૂષણ। આ સમસ્યાઓનો ઉકેલ આપણે સાથે મળીને કરવો પડશે। આજના આ સ્વતંત્ર દિવસના મુબારક અવસર પર આપણે દેશની એકતા અને અખંડિતતા માટે પ્રતિજ્ઞા લઈએ। દેશના મહાન વીર શહીદો પર જેવા કે મહાત્મા ગાંધી ખાન અબ્દુલ ગફ્ફાર ખાન, મૌલાના महमूद हसन गंगोही रहमतुल्लाह अलैह, शेखुल इस्लाम मौलाना हुसैन अहमद मदनी रहमतुल्लाह अलैह, आजाद देशना पहला शिक्षा मंत्री मौलाना अब्दुल कलाम आजाद रहमतुल्लाह अलैह, सरदार पटेल, भगत सिंह, सुभाष चंद्र बोस, चंद्रशेखर आजाद જેવા હજારો લાખો ક્રાંતિકારીઓને યાદ કરીને દેશને આગળ લઈ જવા માટે પ્રતિજ્ઞા લઈએ। વિવિધ સંસ્કૃતિઓ અને ભાષાઓથી સમૃદ્ધ ભારતમાં વિવિધતા એ જ એકતા માટેનું સંચાલક બળ છે। તો ચાલો આપણે આપણા દેશના વિકાસ માટે એક દ્રષ્ટિકોણથી આગળ વધીએ।